મમ્મી, હજી સુધી નાસ્તો કેમ ટેબલ ઉપર નથી લાગ્યો? તમને ખબર નથી મને ઓફિસ જવા માટે લેટ થઈ જાય છે? જિગ્નેશને સવારે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું. બેટા સોનકી, તને એમ નથી લાગતું કે આપણે ઘરનું કામ કરવા માટે એક નોકર રાખી લેવો જોઈએ? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? જિગ્નેશ છે તો આપણે નોકરની શું જરૂર છે? બેટા સોનકી, આ તું કેવી વાત કરી રહી છે? જિગ્નેશ એ તારો ઘરવાળો છે, નોકર થોડી છે. મમ્મી, મેં ક્યારે કીધું કે અહીંયાનો નોકર છે? બેટા સોનકી, પણ તું જે રીતે જિગ્નેશ પાસે ઘરનું કામ કરાવે છે એનું તો નોકરથી પણ જાય એવી હાલત લાગે છે. જુઓ માં, એ તો બધાના પોતપોતાના વિચાર ઉપર આધાર રાખે છે. જિગ્નેશ જો નોકરી કરતા હોત તો હું પણ તો ઘરનું કામ જ કરતી હોત ને. તો ત્યારે તો તમે એવું નહીં કે ઘરનું કામ કરવા માટે એકાદો નોકર રાખી લે. અને આ જ કામ જો હવે જિગ્નેશ કરે છે તો એની માટે નોકર રાખવાનો. આવું કેમ? હવે આ જ ઘરનું કામ જો જિગ્નેશ કરે છે તેની તમને બહુ ચિંતા થાય છે. બેટા, જો તું ઘરનું કામ કરતી હોત ને તો જિગ્નેશ તારી સાથે આવો વ્યવહાર ન કરત જેવો તું જિગ્નેશ સાથે અત્યારે કરે છે. મમ્મી, હું સવારમાં તમારું લેક્ચર સાંભળવા અહીંયા નથી બેઠી. જિગ્નેશ, જિગ્નેશ, હજી સુધી નાસ્તો કેમ ટેબલ ઉપર નથી આવ્યો? સોનકી, નાસ્તો બસ બની જ રહ્યો છે અને મારા કઈ 10 હાથ નથી કે હું બધું કામ એક સાથે કરી લઉં. રોજ તો કરી લે છે ને, હવે આજે શું થઈ ગયું છે? કાલ રાત્રે થોડો મોડો સૂતો હતો તો સવારે ઉઠવામાં મોડું થઈ ગયું, એટલા માટે અત્યારે મોડું થઈ ગયું. એવી કે શું જરૂરી બિઝનેસ મીટિંગ કરવાની હતી તારે? હું પણ તો કાલે લેટ જ આવી હતી ને, તો હું આવી પહેલા તો તું સૂઈ ગયેલો હતો. તો પણ તને મોડું થઈ ગયું ઉઠવામાં? આ બધું કામ નહીં કરવા માટેના બહાના છે, હું બધું સમજુ છું. સોનકી, તું આવું બધું કેમ બોલે છે? આજ સુધી મેં ક્યારેય કામ નહીં કરવા માટેના બહાના ગોઈતા છે. એ બધું હું નથી જાણતી. કાલથી મને સવારનો નાસ્તો ટેબલ ઉપર ટાઈમ પર આવી જવો જોઈએ. સવારે થોડોક ટાઈમ પર વહેલો ઉઠી જા, કેમ કે તારી ઘરવાળીને કંઈક સવારે 2 રોટલી તો શાંતિથી ખાવા મળે. બેટા જિગ્નેશ, સોનકીના તારી સાથેના આવા વ્યવહારથી હું તારી પાસે માફી માંગુ છું. અરે ના મમ્મીજી, એમાં તમે શું કરવા મારી પાસે માફી માંગો છો? એમાં તમારી શું ભૂલ છે? બેટા, આમાં મારી જ ભૂલ છે, કેમ કે સોનકીના બાપા વયા ગયા ત્યાર પછી એને મેં બહુ જ લાડ પ્યારથી રાખી છે અને એને બગાડવામાં મોટો હાથ મારો જ છે. જો મેં એને આટલી બધી માથે ન ચડાવી હોત તે તારી સાથે આવો વ્યવહાર ન કરતી હોત. આજ સુધી એને જે પણ જોઈતું હતું તરત ને તરત મેં એને લાવી આપ્યું છે અને દરેક મેં એની ઈચ્છા પૂરી કરી છે. પણ મને નહોતી ખબર કે એની દરેક ઈચ્છા પૂરી કરવામાં સોનકી આવી બગડી જશે. અરે ના મમ્મીજી, જવા દો એ બધી વાતને. એમ પણ હું કઈ દુખી નથી, કેમ કે હવે મને તો આદત પડી ગઈ છે. બેટા, મને એક વાત સમજમાં નથી આવતી કે તે સોનકી સાથે લગ્ન જ શું કરવા કર્યા? મમ્મીજી, મારું આ દુનિયામાં કોઈ નથી અને જ્યારે સોનકીને મેં જોઈ તો મને એક જ નજરમાં એ પસંદ આવી ગઈ અને મને નહોતી ખબર ત્યારે કે સોનકીનો વ્યવહાર આવો હશે. બેટા, તો તું એને છોડી કેમ નથી દેતો? ના મમ્મીજી, આ તમે કેવી વાત કરી રહ્યા છો? મેં સોનકીને સાચો પ્રેમ કર્યો છે, હું એને નહીં છોડું. હે ભગવાન, સોનકીને કંઈક સદબુદ્ધિ આપજો. એને આવો હારો હીરો આપ્યો છે, એને પરખતા નથી આવડતું. ઘણું મોડું થઈ ગયું છે, અત્યાર સુધીમાં તો સોનકી આવી ગઈ હોય. અરે સોનકી, હું તારી જ રાહ જોઈ રહ્યો હતો. કેમ? ઘરના ખર્ચાના પૈસા પૂરા થઈ ગયા કે પછી તમારા વાપરવાના પૈસા પૂરા થઈ ગયા? શું કરવા અત્યાર સુધી મારી રાહ જોતા હતા? સોનકી, તું આવું શું બોલી રહી છે? કેમ એમને હું તારી રાહ નથી જોઈ શકતો? ઓફિસમાં કામ વધારે હતું એટલે મોડું થઈ ગયું. ઓહ, હું પણ કોને સમજાવી રહી છું જેને ઓફિસના કામ વિશે કંઈ માહિતી જ નથી. સોનકી, હવે તારું થોડુંક વધારે પડતું જ થઈ રહ્યું છે. હું કંઈ નથી બોલતો એનો મતલબ એમ નથી કે તું બોલ 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 કરે જ રાખે. મમ્મી પપ્પા, શું થઈ ગયું? તમે બંને કેમ આટલું બધું જોર જોરથી બોલી રહ્યા છો? પ્રિયા બેટા, તું ઉઠી કેમ ગઈ? પ્રિયા બેટા, મમ્મી પપ્પા તો ખાલી બસ વાત કરી રહ્યા છે. મમ્મી પપ્પા, મને બધી ખબર છે તમે બંને દરરોજ જોર જોરથી બોલીને ઝઘડો કરો છો. પ્રિયા બેટા, અમે બંને તો ખાલી બસ વાત કરી રહ્યા હતા. હે ને સોનકી? પપ્પા, તમારે હવે મને ખોટું બોલવાની કઈ જરૂર નથી. હવે હું મોટી થઈ ગઈ છું, મને બધી ખબર પડે છે. જો, તારા લીધે છોકરી પણ ઉઠી ગઈ. આમાં પણ તને મારી ભૂલ લાગે છે? તારી જ તો ભૂલ છે. શું જરૂર હતી ફાલતુ સવાલ મને પૂછવાની, જેના લીધે આપણા બંનેનો અવાજ મોટો થઈ જાય? સોનકી, તને જો તારી છોકરીની એટલી જ ચિંતા હોય ને તો થોડોક સમય તારી છોકરી સાથે પણ વિતાવ. શું તને યાદ પણ છે કે છેલ્લે તે ક્યારે એની સાથે સમય વિતાવ્યો હતો? તને શું લાગે છે મને શોખ થાય છે છોકરી સાથે સમય નહીં વિતાવવાનો? હું કામ પર જાઉં છું ને એટલે જ આ ઘર ચાલે છે અને તારે તો શું છે, બસ એકદમ આસાનીથી બોલી દેવું છે કે છોકરી સાથે સમય નથી વિતાવતી. એવી ઘણી બધી માઓ છે જે ઓફિસનું કામ પણ કરે છે અને છોકરાઓને પણ સમય આપે છે. આનાથી એક સાથે એટલા બધા કામ હેન્ડલ નથી થતા. એ બધું છોડ ને સોનકી, હું તને કહી દઉં, કાલે આપણી છોકરીની સ્કૂલમાં પીટીએમ છે. હું નહીં આવી શકું કેમ કે કાલે મારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. જેવી તારી ઈચ્છા.
અરે વાહ બેટા, થઈ ગઈ સ્કૂલે જવા માટે તૈયાર? હા દાદી, આજે સ્કૂલે પીટીએમ છે. રિયા બેટા, ચલો આપણે સ્કૂલે જવા માટે મોડું થાય છે. મમ્મીજી, હું રિયાની સ્કૂલે જઈને આવું. આજે એની સ્કૂલે પીટીએમ છે. સોનકીને કીધું હતું, પણ એને આજે ઓફિસમાં કંઈક જરૂરી મીટિંગ છે, એટલે એને આવવાની ના પાડી. સારું બેટા, જઈ આવો. કેવો સારો ભગવાને મને દીકરા જેવો જમાઈ આપ્યો છે. ને કા સોનકીને જેની કદર કરતા નથી આવડતી. સર, અમારા પપ્પા છે. ઓ, રિયાના પપ્પા એમ ને? સારું સારું. રિયા બેટા, તું જરાક વેઇટિંગ એરિયામાં વેઇટ કર, હું તારા પપ્પા સાથે થોડી વાત કરી લઉં. સારું સર. બોલો સર, એવી કે શું વાત કરવાની હતી કે રિયાને ક્લાસની બહાર કાઢવી પડી? કાલે રિયા એના ફ્રેન્ડ સાથે એમ વાત કરતી હતી કે મારા મમ્મી પપ્પા રોજ રાત્રે જોર જોરથી ઝઘડો કરે છે અને બધી ફ્રેન્ડ આખો ક્લાસ એનું મજાક ઉડાવતું હતું આ વાતને લઈને. તો જેના લીધે રિયા ઉપર માનસિક સ્થિતિ ખરાબ પડી શકે છે. છોકરાઓ માટે થઈને આપણે મોટાઓએ જ સમજવાનું હોય છે કે જેના લીધે આપણા છોકરા ઉપર ખરાબ અસર ન પડે. હા સર, તમારી વાત એકદમ સાચી છે. હવે મારે જ કંઈક આને માટે કરવું પડશે. મમ્મીજી, હવે હું આ ઘરમાં નહીં રહું. હું અને મારી દીકરી અમે બંને આ ઘર છોડીને જઈએ છીએ. જિગ્નેશ બેટા, તમે આ શું વાત કરી રહ્યા છો? બેટા રિયા, જા તું તારી રૂમમાં જા અને તારી બેગ પેક કર. શું થયું બેટા, મને કહો તો ખરા. મમ્મીજી, અહીંયા ઘરમાં મારા અને સોનકીના ઝઘડાના લીધે રિયા ઉપર ખરાબ અસર પડી રહી છે. એના સરે કીધું કે રિયાની માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. તો હવે અમારા બંનેના ઝઘડાના લીધે મારે રિયાનું ભવિષ્ય ખરાબ નથી કરવું. રિયાના ભવિષ્યને જોઈને મેં આ નિર્ણય લીધો છે કે હવે હું આ ઘરમાં નહીં રહું. સારું બેટા, હું તને રોકીશ નહીં, કેમ કે મને ખબર છે કે આ બધામાં સૌથી મોટી ભૂલ મારી છોકરીની જ છે. શું વાત થઈ રહી છે? સોનકી, જિગ્નેશ આ ઘર છોડીને જઈ રહ્યો છે. આજે પીટીએમમાં જિગ્નેશ ગયો હતો રિયા સાથે એની સ્કૂલે, તો એના સરે જિગ્નેશને બોલાવીને કીધું કે રિયાની માનસિક સ્થિતિ ખરાબ થઈ રહી છે, એ પણ તમારા બંનેના ઝઘડાઓના લીધે, અને એમાં સૌથી મોટી ભૂલ તારી છે. ચાલ બેટા રિયા. ચાલો પપ્પા. જિગ્નેશ, મને માફ કરી દો. રિયા બેટા, મમ્મીને છોડીને નહીં જા. હવે હું આવી ભૂલ નહીં કરું બીજી વાર. જિગ્નેશ.